ચલો જલ્દી આઈડી માં આવી જાઓ બધા ફટાફટ લાઈવ માં. આઈડી ને ફોલો કરી લેજો. આપણે આઈડી માં મારે લાઈવ પોસ્ટ કરવું છે ને એટલા માટે આમાં થવું છું લાઈવ. હો ને આવો આવો જલ્દી હાલો ફટાફટ. બધા હું વેલા વેલા જમી લીધું હે? હાલો કરા જલ્દી તમારે કાકા મામા ફોઈ ફુવા બધાને હાલો જલ્દી લાઈવ શેર કરો ફટાફટ. અરે ગંડા લવ યુ લવ યુ. મોરે મોરો હોય ની મને કાદર આજ તો મોરે મોરો. ગાળ બોલું કાના? એ કાના ગાળ બોલું? તું કેતો હોય તો બોલું કાના? નીચે કમેન્ટ લખો ગાળો બોલું કે ન બોલું. મોરે મોરો બાકાજીકી વાળું લાઈવ કરું? ગાળ નો બોલું? હાલો જલ્દી લખો લખો ગાળ બોલું કે ન બોલું. હાલો ફટાફટ. કાનમાં ઇયરફોન નાખીને સાંભળવું છે કે ઇયરફોન વગર? આ ઘાયલ રાજા કે બોલો બોલો ગાળો બોલો. હા બોલો બોલો. કાના બોલું બેટા કાના? મો કોનિયો ગાળ બોલું દીકા આપણે બોલું? માં કાનો ના પાડે છે. બોલું કાના? બોલું? મીઠી મીઠી ગાળો આપું? મીઠી મીઠી? હારું હાલો મીઠી મીઠી ગાળો બોલીશ બસ. હાલો કાનાએ કીધું ભાઈ મીઠી મીઠી ગાળો બોલજો. બરાબર હાલો જલ્દી લાઈવ શેર કરો ફટાફટ. જો ભાઈ ભંગારે પેલા તો મારા બધા આઈડી માંથી વર્ષ દિવસના જેટલા પણ વિડીયો હતા ને એને મેં બનાવેલા એ બધા જ વિડીયો ડિલીટ કરી નાખ્યા હતા. રિપોર્ટ મારી મારા આઈડી માંથી નહીં, મોસ્ટ ઓફ બધાની આઈડી માંથી. બરાબર? અને ઈ મેં રિસર્ચ કર્યું ને તો બેંગ્લોર થી કરાવડાવતો હતો એ બધું. બરાબર? પણ એને નથી ખબર કે ઇન્સ્ટાગ્રામ વાળો રહ્યો ને, ઇન્સ્ટાગ્રામ વાળો મારો ભાઈબંધ છે. હું છે? મારો ભાઈબંધ. ઇન્સ્ટાગ્રામ વાળો મારો બોયફ્રેન્ડ છે. હું છે? એ ભંગાર ઇન્સ્ટાગ્રામ વાળો રહ્યો ને બકા એ કીર્તિ પટેલ નો બોયફ્રેન્ડ છે. હું છે? બોયફ્રેન્ડ. એટલે હું એમ કહું ને કે હેલો દીકા, ખજૂરે મારા આઈડી માં રિપોર્ટ મારીને વિડીયો ડિલીટ મારી દીધો છે. બાબુ ચાલુ કરી દે ને જલ્દી ફટાફટ, વિડીયો ના દેખાતો મને. એટલે પછી મને શું કે ખબર છે? ઉભી રે દીકા વિડીયો પાછો આપી દો. બીજા બધાના વિડીયો પાછા આવ્યા નો આવ્યા ને, મારા આવી ગયા ને. મારા કમસે કમ એને 20 વિડીયો ડિલીટ કરી દીધા. કેટલા? 20. ઘણા લોકોના આઈડી છું થઈ ગયા, પણ કીર્તિ પટેલ નું છું થયું ન થયું કેમ કે મારો બાબુડો છે. ઇન્સ્ટાગ્રામ વાળો રહ્યો ને ઈ મારો બોયફ્રેન્ડ છે, મારો દીકો છે. એટલે મારે એને કહેવાનું બાબુ ચલો તો જલ્દી તે ખરો તો બધા વિડીયો લાવો તો પાછા, એટલે આપણે આવી જ જાય. એટલે સમજો એ ભંગાર તારા મનમાંથી વેમ કાઢી નાખજે કે હું વિડીયો ડિલીટ માર દઈશ તો કીર્તિને પાછા નહીં આવે. ઓ તું એક હોય ને તો હું બાદશાહ જ છું. મારે એકો નથી બનવું, બાદશાહ જ છું. બાદશાહ. ઓ બાદશાહ. એટલે ઇન્સ્ટાગ્રામ ની અંદર એને પેલા તો એવું સાબિત કર્યું વિડીયો ડિલીટ મારીને માર્કેટમાં કે ભાઈ કીર્તિ પટેલે સમાધાન કરી નાખ્યું, એટલે બધા વિડીયો ડિલીટ થઈ ગયા. પણ ઈ ભડવાને ખબર નથી કે ઇન્સ્ટાગ્રામ વાળો કોણ છે એમ. કીર્તિને ખાલી એક ફોન જ કરવો પડે કે બકા મારા વિડીયો પાછા આપી દેતો, જોતો ને ખજૂરે કંઈક ડિલીટ મારી દીધા છે.
ને મારા બધા વિડીયો પાછા આપી દીધા. એટલે જેટલા લોકો મને કોમેન્ટમાં કહેતા હતા કે કીર્તિ આ ખજૂરવાડી મેટરનું શું થયું, ભંગારવાડી મેટરનું શું થયું, કેમ તમે વિડીયો ડિલીટ મારી દીધા, શું થયું? બાપા મેં ડિલીટ નથી માર્યા. એને રિપોર્ટ મારીને ઘણાના આઈડીમાંથી ઉડાડી દીધા, બધાના આઈડીમાંથી ઉડાડી દીધા. પણ હવે જો બધા વિડીયો પાછા આવી ગયા છે અને વિડીયો પાછા લાવવામાં હું મારા દીકાને મનાવતી હતી, બરાબર. ત્યાં ચૂંટણીનો માહોલ આવી ગયો, બરાબર. ઉપરથી મને પ્રેશર હતું કે કીર્તિબેન તમે અત્યારે કોઈ બાકાજીકી બોલાવતા નહીં, અત્યારે હમણાં શાંતિ રાખો, બરાબર. તમારી બધી બબાલો ચાલુ થશે ઇન્સ્ટાગ્રામમાં, ધડબડાટી મોરે મોરો બાકાજીકી, બરાબર. તો આ ચૂંટણીનું બધું ઢકાઈ જશે, બરાબર. એટલે આપણે થોડુંક ટાઢું મૂક્યું કે ભાઈ હાલો હમણાં ચૂંટણીનો માહોલ છે તો સરકારને આપણે સપોર્ટ દઈએ, બરાબર. આપણે કાંઈ બાકાજી કે હમણાં કરવી નથી થોડાક દિવસ, એટલે આપણે હમણાં શાંતિ રાખી. અને મિત્ર, મારો જયારે બર્થડે આવે ને એપ્રિલ મહિનો અને 5મો મહિનો મે મહિનો મારા માટે આરે હારું પેલો જ છે કે મારો જન્મદિવસ આવે ને એકાદો પોલીસ કેસ થાય. આ વખતે મેં એટલે શાંતિ રાખી હતી. આ વખતે તમારા બધાને હમ ખાઈને કહું છું, આ વખતે મેં શાંતિ એટલે રાખી હતી કે મારે 5મા મહિનામાં કોઈ કેસ થવો જોઈએ મારા ઉપર નહીં. નકર હારો જન્મદિવસ આવે અને પતે તરત જ એક કેસ મારો ઉભો જોઈ, બરાબર. એટલે કીધું આ વખતે એને ભાઈ આપણે કોઈ એક માર્ચ એન્ડિંગમાં અને ચૂંટણી જેવા માહોલમાં આપણે છે ને લાઈવ બંધ નહીં કરવાનું, બાકાજીકી થોડાક દિવસ નહીં કરવાની ભાઈ. એટલે લાઈવ બંધ એટલે રાખ્યું હતું. અમુક લોકોના મનમાં વેમ છે કે કીર્તિબેને કેમ કઈ બોલતા નથી, બોલે એટલું જ તે કેમ કઈ કરતા નથી, બરાબર. હવે ભંગારને ઘણા લોકો બધા છે ને દરબાર લોકો મારામાં કોમેન્ટ ખરાબ કરવા આવ્યા છે. ઘણા બધા લોકો મારામાં ખરાબ કોમેન્ટ કરે છે, બરાબર. મેં વિડીયોમાં મૂક્યું છે ને એની અંદર ઘણા લોકો મારી આઈડીમાં ખરાબ કોમેન્ટ કરવા આવે છે, બરાબર. વાહે સિંહ લખેલું હોય અને મને ગાળો લખવા આવે છે. સમજે? મને ગાળો કોમેન્ટમાં ત્યારે જ લખજો જ્યારે તમારી મા બેનને ગાળો ખવડાવીએ ને તો. મેં તમારું કઈ બગાડ્યું નથી, બરાબર. તો અત્યારે તમે મને ગાળો લખવા આવો છો કેમ ભાઈ? એટલે મને કોમેન્ટમાં ગાળો લખશો ને એનો જવાબ એવો મસ્ત આપીશ ને, એટલે તમારી મા બેનના વિડીયો અંદરથી ડિલીટ મારી દેજો. નકર એકાદો મારા હાથમાં આવી ગયો ને જો કોમેન્ટ વાળાનો તો બરાબરનો જવાબ આપીશ. અને હવે કોઈના બાપથી ડિલીટ નહીં મારું, પછી ગમે એવો સંબંધ આડો લઈને આવશો ને તોય ડિલીટ નહીં મારું, એટલું યાદ રાખજો. મને કે કેમ ભાઈ પેલા તો કે લાલા હારે બાતતી હતી, ગાળાગાળી કરતી હતી, હવે ભેગા થઈ ગયા? હા ભાઈ ભેગા થઈ ગયા. લાલાને સમજાઈ ગયું કે ભાઈ ખોટો હતો અને લાલા આહિરે મને પ્રોમિસ કર્યું હતું કે ભાઈ જે તે સમયે કે ખજૂર સાચો હશે તો એનો સપોર્ટ આપીશ, અને મને લાગશે કે ભાઈ ખજૂર ખોટો છે, તેને લાગ્યું કે ભાઈ ખજૂર ખોટો છે, તેને મારો સપોર્ટ આપ્યો. એમાં ખરાબ શું થઈ ગયું? તો તમે બધા અત્યારે મારી કોમેન્ટમાં ગાળો લખવા આવો છો વિડીયોમાં, સમજો? માપે મેળે ગાળો લખજો. અને હવે જો એક સિંહ હાથમાં આવી ગયો ને વાહે સિંહ લખેલું તો હું એવી ગાળો લખીશ ને એવું બોલીશ ને કે હાથ પેઢી વિખાઈ જશે, એટલું યાદ રાખજો. વગર કારણોસર મારી કોમેન્ટમાં ગાળો લખવા હવે આવતા જ નહીં, બરાબર. હવે નહીં આવતા. અને અમુક એવા મને ભાષણ દેવા આવે પાછા કે ભંગારભાઈની બાયડીને કેટલું ખરાબ બોલે છે. તો ભંગારભાઈની બાયડી છે ઓલરેડી ખરાબ, એટલે હું બોલું છું. અને ભંગાર એવું કહેતો હતો કે મને આનાથી કઈ ફેર પડતો જ નથી, તો તારી માના વિડીયો ડિલીટ મરાવા, અલગ અલગ જગ્યાએથી બધાને ઊભા કરવા મારી સામે, હે એટલા ઓડિયો આવ્યા તારા સામે. ઓલા કેટલા બધાને તે ગાળો બોલતો હતો. હવે કીર્તિ પટેલ જયારે લાઈવ કરતી હતી તને ઊંઘ નથી આવતી, ભણવા ઊંઘ નથી આવતી, બરાબર. એટલા માટે તારે ગલી ખાપચીથી બધી જગ્યાથી મને ગાળો દેવડાતો હતો તું, બરાબર. અને લોકો મને એમ કે છે કે તું તારે જે કેવું હોય ને ભંગાર ને કે બાયડે તારું હું બગાડ્યું, તો કેમ
એની બાયડી એક સ્ત્રી છે તો હું શું છું? ચક્કો છું? આદમી છું? બોલો, હું કોકની દીકરી નથી? હું કોઈની દીકરી નથી, હું એક સ્ત્રી નથી? તો ઈ મને મન ફાવે એવા એના ઓડિયો સામે આવ્યા, એની અંદર મન ફાવે એવું બોલે છે, બરાબર? એવું પણ બોલે છે કે પૈસાના થેલા ભરી ભરીને પોલીસ પ્રશાસનને ખરીદવાનું પણ કહે છે, હે એવા વકીલો જજને ખરીદવાનું કહે છે, અને મારા ઉપર મને કેટલી બધી ગંદી ગંદી ગાળો બોલે છે, જે મારે નથી બોલવી. તમે સાંભળી જ છે, મેં રેકોર્ડિંગ મૂક્યા જ છે. પેલા ગમન ભુવાજી વાળી રેકોર્ડિંગમાં મને ગાળો દે છે, બરાબર? હજુ તો હું તપાસ મારી ચાલુ છે, કેમ કે ગમન ભુવાજી ઠંડા પડી ગયા છે. આપણે જોવાનું, મને ગમન ભુવાજીને બસ બરાબર કેવું પડશે. કાં તો હવે તમે મને વિડીયો બનાવીને જવાબ આપો, કાં તો ખજૂરનો વિડીયો મને આપો, તો મને ખબર પડે મારે આગળનું સ્ટેપ કયું લેવું ને હવે ઈ. અને ભંગાર, તે તારે હારે કામ કરતી કેટલી છોકરીઓ હારે ખરાબ કરેલું? ચાલ, તારી જોડે જેટલી છોકરીઓ કામ કરતી હતી, બરાબર, કેટલી હારે ખરાબ કરેલું છે? મને કહીશ ભંગાર? એટલે આ ભંગાર્યો ને ભંગાર, એની ગોપીનું જે હું બોલું છું ને, એ મારે એટલે બોલવું છે. વચમાં હું પેલા શરૂઆતમાં બોલી હતી, પછી મેં બંધ કરી દીધું, પછી જવા દે ને ભાઈ, એને આપણે શું બગાડ્યું છે. પણ હવે ભંગારે મને ગાળો દીધી છે ને, એટલે એની ગોપી રોજ ખાશે. અને ગોપીનું જે હું બોલું છું ને, એકદમ સત્ય ને સટોટ બોલું છું, એકદમ સત્ય, એમાં કાંઈ ખોટું નથી, બરાબર? જો તમે દોલતી ગામમાં જાઓ તો દોલતી ગામના લોકો એમ કે અમારું મોજ ભર્યું રમકડું લૂંટાઈ ગયું. ભંગારભાઈ આવ્યા તા ઘોડા ઉપર બેન, તબડાક 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 કરીને લઈ ગયા. બચારા ઓલા પ્રોફેસર ને બચારાને કોલેજમાંથી કઢાવડાયો તો ભૂલી ગઈ. એ ગોપી, હે પ્રોફેસર નું નામ કહો કે કાલે કહો? તારો બાપી પ્રોફેસર મને કહે છે કીર્તિબેન મારું નામ ન બોલતા હો. હવે કરવું હું મારે? તારા બધા બોયફ્રેન્ડ બચારા એમ કહે છે કીર્તિબેન અમારું નામ ન બોલતા હો. ભંગાર, તારે સાંભળવા છે નામ? એ ભંગાર, તારે નામ સાંભળસ બકા? હવે ખજૂરિયા દોલતી ગામમાં રાજીમાનું ઘર બનાવવા ગયો તો ને, આપણે એક્ટિંગ કરવી છે ને આજે. રાજીમાના ઘરે રાજીમાનું ઘર બનાવવા ગયો તો તે ગોપીનો બાપો બારો ગયો હોય, અને આ ભાઈ પાવડાના બાને, કોદારીના બાને, બકડિયાના બાને, કેમેરાના બાને ઘડીએ વળીએ ગોપીના ઘરે જાય અને આવે, જાય અને આવે. એટલે રાજીમાનું ઘર બનાવતા બનાવતા એને ગોપીને રાજી કરી દીધી, બરાબર? ગોપીના બાપાને તે એવું થયું, ઓહો મારી છોકરી તો સાક્ષાત રામ જોડે લગ્ન કરે છે, રામ. એટલે શરૂઆતમાં મારા બેટા આલા ઇન્સ્ટાગ્રામમાં તે બધાય રામ સીતાની જોડીના વિડીયો મૂકતા ને કે ઓહો રામ સીતાની જોડી. પછી મેં કીધું કે ભાઈ આ ખજૂરે 42 વર્ષ એની બાયડી છે, અને એવી તો એને કેટલી ગર્લફ્રેન્ડો છે, પણ હામે બે ડંફરિયા જ ભટકાણા હો. હામાં બે ડંફરિયા. ઉલીએ રાતો રાત બચારા ઓલા યાજ્ઞિક ને દગો દીધો, બરાબર? યાજ્ઞિક સુથાર હું કરે યાજ્ઞિક? એ યાજ્ઞિક મજામાં ને? ઓકે ડોલતી ગામ મોજમાં ને? એ ડોલ
ગામના બધા લોકો કેમ છો? મોજમાં ને? અમારા યાજ્ઞિક ને બધાને હાચવજો. હું કે યાજ્ઞિક ને ગાળ ખેંચો છો બધા ડોલતી ગામમાં? જો ડોલતી ગામમાંથી જેટલા લોકો મારું લાઈવ જોતા હોય ને, યાજ્ઞિક ને કયો કે આ કીર્તિ બોલે સાચું છે કે ખોટું છે? પૂછો તો. યાજ્ઞિક ને પૂછો તો બધા. અલા યાજ્ઞિક, તારા માટે તો બકા માન છે. આ તો તારી માતા અડી ગઈ ગોપીને. યાજ્ઞિક, તારી માતા અડી ગઈ બકા ગોપીને. ગોપી મોટું મોટું બધું એને એમ કે ઓહો હું કયા જાય રહ્યો છું? તારો બાપ, તારા બાપની ઉંમરનો છે, તારી બાપની ઉંમરનો ગઈઢો. ચીનો દેખાતો નથી પણ બહાર નજીકથી જાવ તો ખબર પડે. અરર આમાં કાંઈ કાઢી લેવાનું છે નહીં. ગોપી, તારો ઈ ભંગાર છે ને, પ્રપોઝ તો મને મારતો તો, મારી વાહે પડેલો જ હતો. પણ મેં તાર ભાઈડાને કેમ માર્યો તો ખબર હે? કેમ માર્યો તો ખબર હે? સમજો બતાવો. ગોવાની અંદર માર્યો તો. કેમ માર્યો તો? તારા ભંગારને પૂછ, તારા ભાઈડાને પૂછ કે કીર્તિએ તમને કેમ માર્યા તા, પછી કેમ તમે રોતા તા ગોવા દરિયા કિનારે, કેમ કીર્તિએ કામ છોડી દીધું તમારી સાથે, તમે કીર્તિને કેટલો બધો પ્રેમ કરવા માંડ્યા તા, કેમ પાછળ પડ્યા તા? હે, તારા ભંગારને પૂછ કીર્તિએ કામ કેમ છોડી દીધું એની સાથેથી. અને તમે બધા એમ કહેતા હોય ને કે તું આ કેમ આ ભંગાર વાહે પડી ગઈ છું, હે, તો હું બદલો લઉં છું. બદલો હું લઉં છું, બદલો. સમય બધાનો આવે, બરાબર? બધાનો સમય આવે, બરાબર? મને જે શૂટિંગ સમયે છે ને એને હેરાન કરી છે ને, હેરાન, ત્યાર વખતે કીર્તિ એટલી ગાળો બાળો નહોતી બોલતી, બરાબર? પણ બધી છોકરીઓ કોમ્પ્રોમાઇઝ વાળી ન હોય. ઓ બંગાર, બધી છોકરી કોમ્પ્રોમાઇઝ વાળી ન હોય. તારી માડી ગઈ હતી ને, ઈ ઘડી અને દિવસ ત્યાંથી થૂકીને નીકળી ગઈ હતી, થૂકીને. હે, મારા વિડિયો કેમ યુટ્યુબ માંથી ડિલીટ મારી દીધા? તાર બાપને પૂછ. ગોપી, તારા માટે તો ગોપી એટલા મસ્ત મસ્ત બધા વિડિયો ગોતી ગોતીને રાખ્યા છે, મસ્ત મસ્ત બનાવવાના છે ને. હવે તું ખાલી જોતી રે. તારા ભાઈડાએ મને ગાળો આપી છે. ઓલા તરુણના લગન આવતા હતા, તરુણના લગન, એટલે મારા ઉપર પાસા કરાવી દીધી. બોલો, મારા ઉપર પાસા કરી દીધી કે આને જેલમાં નાખો ને તો મારા ભાઈના લગન હારા થાય. બોલો, જેથી મને પાસામાં લઈ જતા તેથી બધા ગેટ પર ઉભા હતા મારે પેટા. એટલે મને કોઈ ફેર નહીં પડે બકા. ખોટા કેસ થી, ખોટી જેલ કાપવાથી એવો કોઈ ફેર નહીં પડે. હા, હું ગુનેગાર હોય, મેં એવું કઈ ક્રાઇમ કર્યું હોય, ખોટું કર્યું હોય તો 100% ફેર પડશે. બાકી ખોટા કેસમાં તો આજે ફેર નહીં પડે અને કાલે નહીં પડે. ઓછી નો કે એટલે ખોટા કેસ કરવા જાય. પણ મારે તે ખજૂર ઉપર કરવો પડશે હો, કે અમારી છેડતી કરતો તો, બરાબર? હું એમ કઉ છું, હું આટલી બધી ડેન્જર હતી, બરાબર, તો ઈ વાર પ્રપોઝ મારી લેતો તો ને એવી રીતે પેલું કરતો આપડી હારે, તો બીજી બધી છોકરીઓ હું નહીં કરતો યારીઓ એ. હે, અને કિંજલ દવે પૂછ્યું એલા પવનની બેનને કે કીર્તિ પટેલ બોલે સાચું છે? પવનની બેનર ચાલુ હતો કે નહોતો? પૂછ્યું? ખોટું નથી બોલતી હું. પવનની બેનને પૂછી જો. આ લવ યુ કેતો તો મુલાકાત કરવા ગયો તો અમદાવાદમાં. હારું કિંજલ દવે આને ભાઈ નો કેતી. આ ભંગારીઓ ને ભંગાર, ઈ ભાઈ કેવા લાયક નથી. તારા ભાઈની બાયડી ઉપર જ નજર હતી આની. ઓલી બચારી નાની છોકરી હતી હાવ, એને કઈ ખબર નહોતી પડતી પવનની બેનને. અને આ ભડવો એને મેસેજ કરીને આઈ લવ યુ કરીને બોલાવતો. અને અમદાવાદ અમે ગાંધીધામ થી આવ્યા ને ત્યારે એને મળવાય બોલાવી હતી.
આ કોઈને કહેતા નહીં હો, સાચું કહું છું. એ આ કોઈ કહેતા નહીં. અને હું કઈ કિંજલ દવે હું સાચું કહું છું. તારે પવનની બેનને પૂછવું હોય ને તો પૂછી લેજે. અને આને ભંગારને આજ પછી ભાઈ નો કેતી સાચું કહું છું. અંબેમાં ના હમ, મારા કાના ના હમ. જો હું ખોટું બોલતી હોય તો દેવ પગલી હારે કેવડાવ્યું તું મેં. જયારે હું ખજૂરમાંથી કામ કરીને છૂટી ને ત્યાંથી, ત્યારે મેં દેવ પગલીને કીધું તું કે ભાઈ આ વાત મારી કિંજલ દવે સુધી પહોંચાડી દેજો. થોડા દીમાં ભાગી ગઈ એની ભાઈની ઘરવાળી. એટલા માટે હું કહેતી હતી કે ભાઈ આય ચાલુ અને પવનની બેને ચાલુ જ હતી, એમાં કાંઈ ખોટું નથી. હજુ પૂછ્યું હોય તો પૂછી લેવાનું પવનની બેન નહીં. તે ખોટું બોલવાનું જ નહીં, ફેક્ટ જ કહેવાનું, ફેક્ટ જ, ખોટું નહીં, નામ સાથે જ કહેવાનું, પૂછી લેવાનું. આ તો મારો ભાઈ, મારો વીરો. હવે હું તારો વીરો? તારો વીરો તારા ભાઈની બાયડીને મૂકી નથી. પાછી ભાઈ ભાઈ કરતી હારી નથી લાગતી. એટલે હજુ કહું છું કિંજલ દવે ને કે આને ભાઈ ના કહેતી, આ ભાઈ કહેવાના લાયક નથી ભંગાર, બરાબર. અને હજુ તને કદાચ પવન હારે કદાચ એક ફોન કરીને પૂછી લે પવનની બેનને, હું જો ખોટું બોલતી હોય ને તો. અને ઈ પછી નાનું છોકરું છે, સાચું બોલે તો મારો રામ જાણે. બાકી સમજો મેં મારી આંખે જોયેલું, આંખે મળવા આવી હતી ને તારા ભાઈ બાયડી ઈ, અને આ લઈને ગયો તો ગાડીમાં એને, એ પણ બરાબર. એટલે ખોટું નથી બોલતી. એટલે આવા આવા છે. અને તોય તે પાછા રિલેશનમાં એમ કે ઓહો મારી બેન, તને શરમ નથી આવતી? ઓલું હાવ નાનું છોકરું હતું, હાવ નાની એવી છોકરી, એને કઈ ખબર નથી પડતી બચારીને. અને આને બધા ખજૂરભાઈ 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 કરીને છોકરીઓ એની માને હું જોઈ ગઈ છે આનામાં. ઓલી ભાભ્યું, અમુક અમુક એવી ભાભ્યું, તારા ભાભ્યુંના પ્રૂફ હારા આવ્યા છે બકા. રાજકોટ વાળી એક છોકરી છે, એક દીકરી છે. એ છોકરી એટલું રડતી હતી, એના પપ્પાને કઈક બીમારી હતી. એ દીકરીને હું લઈ આવીશ લાઈવમાં ઈ તે, અને આવશે ઈ તે. રીધિ સાથે વાતે કરી હતી દીકરીએ, મારી સાથે વાત કરી હતી. ઈ છોકરીના પપ્પા બીમાર હતા અને આ ભંગાર ઈ છોકરીને એવું કીધું. ત્યાર વખતે કોપિયાર લગ્ન નહોતા કર્યા. હું ત્યાર વખતે એ છોકરી એને એવું કે છોકરીને હારે વાતચીત કરી ચાલીને એમ કહેવાય ને કે એના પપ્પાને સર્જરી કરાવવાના પૈસા આપવા માટે પેલી છોકરીને કોમ્પ્રોમાઇઝ કરવાનું કીધું. બોલો. અને છોકરી હિપકે નીપકે રડતી હતી અમારી પાસે. હવે તમારે સાંભળવું હોય ને તો સાંભળજો. એ છોકરીને હું લઈ આવીશ, આપણે ઓડિયો મૂકશું. એનો ફેસ નથી બતાવો, નાની છે ઉંમરમાં હજુ, એટલા માટે. બરાબર. આવું બધું તો ઘણું બધું આનું છે. અને ભણનો દીકરો એક વાર તે આટલા આટલા લાઈવ કરું છું, આટલું આટલું બોલું છું, એક વાર એમ કેમ નથી કેતો હલે બંધ થઈ જા લાઈવ, ભાઈ તારું કરતી નહીં. હું કોઈની પાસે દાન લેતો નથી, હું મારા જ ખુદના પૈસા વાપરું છું. આવું આવીને કેમ નથી કેતો? છે તારી પાસે ટ્રસ્ટનો હિસાબ? છે તારી પાસે એટલા ઘરનો હિસાબ? તારી પાસેથી અમેરિકાથી જેટલું બધું ફંડ આવ્યું એ તે નાખ્યું ક્યાં બતાય? ટ્રસ્ટમાં છે ટ્રસ્ટની અંદર કાગળિયા બિલો કેમ નથી બહાર આવતો? હે હવે તો સેવા બંધ કરી દેવી છે. સેવા ક્યાંયથી દાન નથી આવતું. તારો બાપ ક્યાંથી દાન આવે? તું દાન ચોર છું, ક્યાંથી દાન આવે? હે દાનના રૂપિયા ખાવ ને તો આબરૂના ધજાગરા થાય. એક 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 દાંત કાઢવા જેવી વાત કહું મસ્ત કે આ જો તેલનો ધંધો, પેટ્રોલનો, ખનીજનો કે ગમે તેવો ધંધો હોય ને, લોખંડનો, એવા જે ધંધા અમુકને હદે ને અને વરે ને એને જ ધંધો વરે. જ્યારથી આ ભંગારે તેલનો ધંધો ચાલુ કર્યો ત્યારથી લહરી પડ્યો હેઠો. હે તેલનો ધંધો ચાલુ કર્યો ને ત્યારથી મારા બેટો લહરી પડ્યો હેઠો. બરાબર. એના પાપનો ઘડો ત્યાંથી ફૂટી ગયો. બરાબર. મેં અમેરિકાથી ત્યાંથી કેટલા બધા પ્રૂફ આવ્યા હતા, મૂક્યા હતા બધા જ. બરાબર. કે ભાઈ આટલું આટલું ફંડ અલગ અલગ અકાઉન્ટમાં લે છે, આવું આવું ખોટું કરે છે, ચપ્પલ ચોર, પેટ્રોલ ચોર, સુરતમાં ટકા કરીને ફેરવાતા. આ કાંઈ ખોટું નથી બોલતું. આ ભણનો દીકરો આવીને એકવાર મને કે ખોટી બોલે. એકવાર તું મારી સામે આવીને એમ કે મેં તને ગોવામાં નહોતો માર્યો, મેં તને ગોવામાં નહોતો માર્યો, કે યાર બાબેનમાં નહોતો માર્યો. બોલાલે એકવાર આવીને કહી દે કે તું ખોટી, એટલે હું તને પુરાવા આપું બધા. હજુ મારે ઓલો
મારો મોબાઈલ છે ને 307 ના કેસમાં જમા છે, ઈ ફોન આવવા દો. હવે છૂટું છૂટું છે ઈ ફોન. પછી જો મજા આવે ઈ. એમાં કેટલાયના પ્રૂફ છે. એની મને મારે કેવું થાય ખબર હે? ઈ ટાઈમના આના બધા ટોટલી મેસેજ મારા પાસે પડ્યા છે, ભંગારના બધુંય પડ્યું છે. એટલે ખાલી આવા દો ફોન હાથમાં, પસ્તન બતાવો બટા. મોઢું દેખાડા જેવો રેકોર્ડિંગ શીખે છે તારા મારી પાસે. બરાબર. હવે FSL માં કોન્ટેક્ટ ન કરતો. કીર્તિના મોબાઈલમાંથી બધું ડિલીટ મારી દો ને, કેટલા રૂપિયા લેતો? 1 કરોડ 2 કરોડ? આવું કરવા ન જતો. હા, આવું કરવા ન જતો. પાછું તું તો હમણાં થેલો ભરી નીકળીશ. થેલો ભરી નીકળીશ. પોલીસ પ્રશાસનને ખરીદી લો, આને ખરીદી લો, તેને ખરીદી લો, એવા અધિકારીઓને ખરીદી લો. હે, પોલીસ લોકો ત્યાં આના રેકોર્ડિંગ ને ઓડિયો નહીં સાંભળતા હોય? ત્યાં તમને ખરીદવાની વાતો કરે છે ખુલ્લે આમ. રેકોર્ડિંગ કાલે મારે સંભળાવી નાખવા, વિડીયો બનાવસ કે જો સાહેબ આવું કેસ. આ તો ગોવામાં, હા ગોવામાં સર્વિસ કરીને કીધો બરાબર ની એની માને. પછી સમજો, પછી દરિયે બેઠા બેઠા હે ને રોતો તો, મારા પગ પકડતો તો, પગ પકડતો તો મારા. ખોડિયા રેસ્ટોરન્ટમાં ખાતા ખાતા મેં વારો પાડી દીધો તો ભણવાનો. મારે ગોપીના પપ્પાને પૂછવું છે કે હજુ તમને કહું છું, તમારી સોડીને લઈ આવો. સ્ટીલના જીવડા પડશે, ભંગારને તો પડવાના જ છે, એમાં કઈ ફેર નથી. બરાબર. પણ તમારા સોડીને પાપની ભાગીદાર કરી. માંડ માંડ બધાને મોજમાં રાખતી હતી, રાખવા દીધા હોત તો હે આવું કરાય? તમારે ક્યાં પૈણાઈ દીધી? ઓલો ડાયલોગ નથી, બંદૂકે દેવાય પણ ધંધુકે ન દેવાય, એવો કઈક ડાયલોગ છે ને. એ અમારા યાજ્ઞિક સુથારને દેવાય પણ આ ભંગારને ન દેવાય. અમારા પ્રોફેસર નું નામ હવે મારે શું કેવું યાર, બિચારા નામ બોલું. કેટલા લોકોને ફોન કરાવ્યા છે કે ભાઈ કીર્તિબેન ને કેજો યાર મારું નામ ન બોલે. બરાબર. પણ અહીંયા જો તમને બધાને ઠાકર ઉપર ભરોસો છે ને કે કોઈ વ્યક્તિ સમ ખાઈને ઠાકરના ખોટું ન બોલતા હોય. હું દ્વારકાધીશના હમ ખાઈને કહું છું કે હું જે ગોપીનું બોલું છું ને એ સત્ય બોલું છું, સત્ય. એમાં કાંઈ ખોટું નથી. દોલતી ગામના આખાને ખબર જ છે કે કીર્તિ સાચું જ બોલે છે. ગોપીના બાપને ખબર છે કીર્તિ સાચું જ બોલે છે. સાવરકુંડલા ભણવા મોકલી હતી ગોપી, તને લફડા કરવા નહોતી મોકલી. હે, સાવરકુંડલામાં ભણવા મોકલી હતી તને, લફડા કરવા નહીં. યાજ્ઞિક ગજ્જર હો, આ ગજ્જર એટલે સુથારમાં જ આવે. હા ગજ્જર યાજ્ઞિક ગજ્જર ને હા બુરા. હા ગજ્જર સુથારમાં જ આવે ને. યાજ્ઞિક ગજ્જર હો ભાઈ, જો આવી ગયું સાચું નામ. બકા આ તો ભાઈ ખોપડી છે કીર્તિ પટેલ. કેટલા દિવસ પછી ભાઈ એ ગજ્જર સુથારમાં જ આવે ભાઈ. હવે યાજ્ઞિક તો છે ને બરાબર, પણ ગજ્જર સાચી વાત. યાજ્ઞિક ગજ્જર. હા મોજા આવ્યું સત્ય હો ભાઈ. અમારા યાજ્ઞિક ને કે છે કે યાજ્ઞિક તારા નસીબમાં તો કોઈ હારી છોકરી લખી હશે ગાંડા. ઓ યાજ્ઞિક તારા નસીબમાં તો કોઈ હારી છોકરી લખી હશે કે આ ડંફોરિયું ગયું વાંચતું ગાજતું. ઘોડા ઉપર બેન આવ્યો, કાળા ઘોડા ઉપર તબડાક 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 કરીને. પણ તારો બાપ તું કે પારેવડું લેવા ગયો તો? પારેવડું પેલા પૂછ્યું તું? પાવડો કોદારી બધું લઈને લેવા જતો હતો એના ઘરમાં કેમેરો, ત્યારે એકવાર પૂછવું જ તું કે મારી ગોપી, ઓ મારી ગોપી તમે કે ચાલુ છો? હે, તાર ગોપીને એકવાર તો પૂછવું તું કે તમે કે ચાલુ છો કે નથી? અને ગોપી આવો પ્રેમ હોય યાર, આવો પ્રેમ હોય.
હોય? પ્રેમ કરતી હતી બીજે ને લગ્ન કરી નાખ્યા તે ત્રીજે. પણ ગોપીનો વાંધો નથી, ગોપી ગમે ત્યારે ફરી જતી હતી. ઘડીક પ્રોફેસર, ઘડીક આ, ઘડીક પેલો એક કાઠીનો દીકરો. બરાબર. ગોપીએ કઈ નથી મૂક્યા. અડધા નામ તો મારી પાસે આવ્યા નથી, એવા ઘણા ના છે. મને નામ ખબર હોય ને એટલા જ બોલું છું. બાકી બીજા 2-3 છોકરા છે ને નામ મને નથી આવડતા એટલે નથી બોલતી. પણ ગોપી, તારે ખજૂરને પૂછવું તું કે તમે કુંવારા છો? નસીબ વાળી કેવાય હો ગોપી. કે તારા ભાઈડાને સ્ટીલના જીવડા પડવાના છે, એના ભેગું કામ કરતી છોકરીને મૂકી જ નથી બચારીને. ઓ બધ્યુંના નિહાકા લાગશે, યાદ રાખજે ભંગાર. તારે જેટલું કરવું હોય એટલું કરવા જ મનજે, પણ એ બધી છોકરીઓના નિહાકા તને લાગશે. મને નહીં પૂછતા, પણ જેટલી છોકરીઓને કામ કરેલું છે ને એ બધું પૂછી લો. ભંગાર ભેગું જેટલા કામ કરતા હતા ને એ બધાને પૂછી લેવાનું એકલામાં જઈ કે કીર્તિ બોલે સાચું છે? સાચું જ હોય ભાઈ, એમાં કાંઈ ખોટું ન હોય. બરાબર. એટલે ભંગાર મારો એક વિડીયો તો ડિલીટ મારીશ ને તો રોજના 5 લાઈવ કરીશ, 5. પછી કેમ ઘડે વડે મારે દીકા ન બનાવવાનો હોય મારે કે બાબુ તું મારો વિડીયો દે ને, દીકા મારે તું વિડીયો દે ને. મારો દીકો કઈ નવરો નથી તારા માટે, કે ઘડે વડે મારા વિડીયા પાછા આપે. અને હું નવરી નથી. અમારે બેને પછી અમારે પ્રેમની વાતો ના કરવાની હોય, અમારે લવની વાતો ના કરવાની હોય. હું ઘડે વડે એમ કહું કે ઓલા ભંગારે મારા વિડીયો ડિલીટ મારી દીધા, દીકા તું મને પાછા લાવ આપને, એવું કહું? એટલે ભંગાર, મારા વિડીયો જો તું ડિલીટ મારીશ રોજના 5 લાઈવ કરીશ, 5. અને રોજ ગોપીને મારો આ સવાલ તો છે જ, તો અમારા યાજ્ઞિક ને તે દગો કેમ દીધો? યાજ્ઞિક તને વાંધો નથી ને બકા? તું મોજમાં રહેજો, તારા માટે માન છે. જાન જીગર ને જો ધોળો બુસ્કોટો તારા માટે બકા. તારો જ બદલો લઉં છું ગાંડા. આ દોલતી ગામમાં જે સાંભળતા હોય ને યાજ્ઞિક ને કે છે મુંજાય ને એવું બકા. તારે મારું અડધી રાતે કામ હોય કે છે યાજ્ઞિક, તું મુંજાતો નહીં બકા. આને હારું ભાઈ જતી કરી તે, આપણે મજા લઈ લીધી ને. યાજ્ઞિક ભોજન પાણી કર્યા હતા? લે હાલે લે હાલ, તારા આનો જવાબ આપી દો. આ એક ભાઈ મને પૂછે છે કે તમે ઇન્દ્ર ભારતીય જોડે કેટલા રૂપિયામાં સેટિંગ કર્યું? હાલે લે, અલા તમારો બાપ જાઓ જઈને પૂછી આવો કેટલા રૂપિયા મને આપ્યા, પૂછી આવો કેટલા કરોડ આપ્યા, પૂછી આવો. હાલી છૂટા છો, નતા જોતા કે મારા ગુરુના ને એના બધાના માન રાખીને અમે લોકો બધા મળીને જતું કર્યું, એમ નતા જોતા? તો પૈસા વચમાં લાવો છો, કેટલા રૂપિયા સેટિંગ કર્યું, હાલી નીકળો છો તે ભડવા. મને તો કેટલા લોકો એવું કીધું કે ઓહ કીર્તિ પટેલે તો 2 કરોડ લઈ લીધા, કરોડ રૂપિયા લીધા. નાની વાતો જ નથી કરતા મારા બેટા. બોલો, મારી વાતો કરોડોમાં જ કરવાની હો, તમારે કરવાની, તમ તારે બિંદાસ કરવાની. એટલે જેટલા લોકો હજુ પણ આનાથી વિશેષ, હું કાલ તો સરસ સરસ વિડીયો બનાવવાની છું, મસ્ત મસ્ત લાવી છું, બોલો બોલો બધું. અને જેટલા લોકોને બળતરા થતી હોય ને હું વિડીયો મૂકું કે આ કીર્તિ કેવું બોલે છે ભંગારભાઈ ને ઓલાને, તો મને જયારે ગાળો દેતો હતો ને ત્યારે તમારે ક્યાં ગઈ હતી? હુઈ ગયા તા? તમારા માણસે તમારી હુઈ ગઈ હતી? જયારે મને ગાળો બોલે છે ઈ રહ્યો, જ્યાં હોય અહીંયા ફોનોમાં, મારી તો તાકાત છે કે હું અહીંયા બોલી દઉં, મોઢે બોલી દઉં. એના જેમ ફોનમાં કોઈને કહેવા ન જો. એ બાયલો છે કે ફોનમાં ગાળો દેવા જાય. આઈને હામો આઈને દઈ દે ને, હાલ ને હામે આવી જા.
કે કાલે છે ને શાંતિથી મસ્ત બધું લખીને કાલે ઓલા પ્રોફેસર સાહેબને પૂછી જોઉં, પરમિશન લઈ લો થોડી, કે પ્રોફેસર સાહેબ તમને હું વાંધો છે નામ બોલું એમાં? યાર બોલવા દો ને નામ, તમારું તો બાપુ ઊંચું રહેવાનું નામ. હે બાપુ, બધાને ખબર પડે ને કીર્તિ સાચું બોલે છે. મારા પાસે તમારો ફોટો છે, કે તો ચડાવી દઉં. આ મોજ કરો ને યાર. કાલે હું વાત કરી લઉં, બાપુને પૂછી જોઉં એકવાર કે બાપુ આ તો મારા કહેવાય ને એવા સંબંધોમાંથી ફોન આવે છે ને એટલા માટે નથી બોલતી નામ, પણ એકવાર મને છૂટ આપી દો બાપુ, એકવાર તમારો બદલે હું લઈ લઉં. બોલો, છૂટ આપી દો મને ખાલી. પેલા કોને યાર બધા કોમેન્ટમાં પ્રોફેસર સાહેબ ને કે મને છૂટ આપે નામ બોલવાની? હે તો આપણે નામ બોલીએ. અને તારા ભંગારે ગોપી, તારા ભંગારે મને જેટલી હેરાન કરી છે ને એનથી ડબલ હું તને કરીશ, તને કરીશ. તારાથી થાય ને ઉખાડી જ લેવાનું મારું, હું બધાને માફ કરી દઈશ. પણ તાર ભંગારે જે મારી યાર કર્યું છે ને એ વસ્તુ ક્યારેય માફ નહીં થાય. હા, ક્યારેય માફ નહીં થાય. મને ગાળો બોલ્યો, બધું બોલ્યો, બરાબર. હવે એક મોટી વસ્તુ આજે તમને એ કહી દો કે માર્કેટની અંદર મને જે વાવડ છે એ વાવડ મને હવે ખોટા લાગે છે. મને રમાડી રમાડીને બધા જતા રહે છે, મલાઈ મીઠું લગાવી લગાવી મસ્કા બંધ ઉપર, બરાબર. પણ જો એ વસ્તુ સાચી હશે તો એવું એક એવા રેકોર્ડિંગ આવશે મારી પાસે, તમારા બધાની નીચેથી જમીન હલી જશે એવા રેકોર્ડિંગ છે આપણી પાસે, બરાબર. પાછા એમ કે અમે સમાધાન નથી કર્યું, અમારી માતાએ સમાધાન થશે, અમારી માતા જેને લાવશે, આવું મને કે એટલે આપણે માની લીધું. હાલો ભાઈ, કેદી તમારી માતા બોલાવે બોલાવો, પણ કેદી આ ભડવાએ કઈ ગાળો આપવામાં બાકી રાખ્યું, કઈ બોલવામાં બાકી રાખ્યું? મને ગાળો દે છે હારોહાર, મને બોલે છે. અને મને ફોન કોને કર્યો તો સમાધાનનો? છતાં પણ પેલો ભંગારનો ભાઈ એવું કે છે કે ગમન ભુવાજી તો એવું કહેતા હતા કે કીર્તિને એક ફોન કરો એટલે એઠી બેહી જાય. હવે આ વાત તમારી, મને ફોન તો કરો યાર. હવે બીજા બધા નહીં હાલે, બરાબર. જેટલા લોકો મને બીજા બધા મનાવે છે ને એ નહીં હાલે. ગમન ભુવાજી તમે મને કાલે ફોન કરો, મને કયો, અને એવું હોય તો આ ભંગારની પાસે વિડીયો બનાવડાવો તમે અને કયો ભંગારને કે તે સમાધાન માટે કીધું તું ને ત્યારે મેં ફોન કર્યો હતો. આવું ગમન ભુવાજી ને કયો બોલે ભંગારને. આ તો મને પછી એમ કે બધા આટલા દિવસ થઈ ગયા કે આવ્યું નહીં સામે, પછી હું તો એવું જ માનું ને સમાધાન થઈ ગયું હશે. આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ માતાએ સમાધાન, માતા હશે, નથી કરવાનું આજે નહીં સમાધાન ને કાલે નહીં. પણ ભંગાર તો બધાને એવું કહેશે કે સમાધાન થઈ ગયું. આમાં માનવું કોનું? ઓલો માફીનો વિડીયો છે બાડી આંખ વાળો મારેલો, ઈ મૂકી દેવો છે આપણે? તો ઈ મને કયો તો આપણે મૂકી દઈએ. હા મિલન, યુએસએ ની ફાઇલ પણ છે, હમણાં તને ફોન કરું રે મિલન. આપણી પાસે તો ફાઇલ ઘણી છે. વાહ વાહ મિલન, તારી પાસે બધું પડ્યું છે ને. એટલે હું 2-3 દી રાહ જોઈશ, નહીં આવે મારી પાસે સાચા ન્યૂઝ અને નહીં આવે આનો માફીનો વિડીયો ભંગારનો, તો હું બધું ચાલુ કરીશ. એટલું આ લાઈવના માધ્યમથી કહું છું. અને હવે હું કોઈનું માન નહીં રાખું, કેમ કે મેં બહુ ગાળો ખાધી આ ભંગારની, બહુ ગાળો ખાધી.
અને આપણે જે બોલવાનું સત્ય જ બોલવાનું છે. ખોટું બોલું તો મને સ્ટીલના જીવડા પડે આવડા. હો, કોઈ છોકરી રમકડા ન હોય. હા, એટલું યાદ રાખજો. એટલે 3-4 દિવસ પછી બે દિવસમાં આ ભંગારના માફીનો વિડીયો આપણી પાસે ન આવ્યો. બરાબર, જે પ્રમાણે મને કીધું હતું કે માફીનો વિડીયો એનો આવશે, પણ આવ્યો નહીં આવે તો આપણે બીજું બધું મૂકશું. અને એમાં હું કોઈના બાપની હાડીબારી નહીં રાખું. હા, કોઈની હાડીબારી નહીં રાખું, એટલું યાદ રાખજો. તમ તાર મારું જે કરી નાખવું હોય ને છૂટ છો. મને આ જિંદગી જીવવાની કોઈ રસોઈ નથી. હા, મને એવી કોઈ દબાણ કરવા નહીં આવતા, બીવડાની બતાવાય મને ન આવતા, મહેરબાની કરીને. એટલે 2 દિવસમાં આ ભંગારનો માફીનો વિડીયો જો મારી પાસે ન આવ્યો તો હું સમજી જઈશ કે તમારું અંદર ખાને બધું પતી ગયું. કેમ કે આપણી પાસે તો વાડિયાક વાળો નકર વિડીયો મને જોઈ મારેલો, જેમાં ટી શર્ટે તમારું પહેર્યું છે, ખભે નેપકિન છે, આંખે વાગેલું છે. ઈ મારેલો વિડીયો મારે જોઈએ, કાં તો મને એના સિવાયનો બીજો વિડીયો જોઈએ, અને કાં તો મની બાડી આંખ વાળો મારેલો વિડીયો જોઈએ. બરાબર, નકર હું સમજી જઈશ કે મને અત્યાર લગીનમાં દૂધ બનાવતા હતા બધા. એટલે મને માફીનો વિડીયો મોકલો એટલે હું આ પબ્લિકને બતાવી દઉં કે હા ભાઈ, જો આ પાવર, હો ભાઈ, ગમન બુવાજીનો પાવર તો અડી જ ગયો છે, એમાં ના નથી, પણ હજુ થોડું કાચું મૂક્યું છે. માફીનો વિડીયો લો કેતો તો કે હું 6 દાડા પછી મારી આંખ હાજી થાય ને, અત્યારે મને બહુ આવી ગયું છે, મારી આંખ હાજી થઈ જાય પછી આપીશ. પણ હજુ સુધીમાં માફીનો વિડીયો આવ્યો કેમ નહીં મારી પાસે? મને એવું કહેવામાં આવ્યું હતું તારી પાસે પહોંચી જશે વિડીયો, તો હજુ સુધીમાં કેમ ના આવ્યો વિડીયો મારી પાસે? તો મને કાલે નહીં 2 દિવસનો ટાઈમ, આ ભંગારનો માફીનો વિડીયો તમે મને જે પ્રમાણે કીધું તું એની આંખ હાજી થઈ જાય એટલે એ માતાએ આવવાના છે અને વિડીયો આપવાના છે, તો મને એ વિડીયો જોઈએ. બરાબર, અને એ નહીં આવે તો હું બધું સમજી જઈશ, અને પછી હું કોઈની શરમ નહીં રાખું. મને મહેરબાની કરીને કોઈ જ ફોન ન કરતા અને કોઈ મનાવાય ન આવતા. જો આ માફીનો વિડીયો નહીં આવે તો હું માની લઈશ કે તમારા અંદર ખાને બધું પતી ગયું. ઓકે, એટલે તમે છે ને ભંગારભાઈ, 6 દિવસ પછી તમે જવાના હતા ને જ્યાં આગળ, ત્યાં જાઓ. આ ખાજી થઈ ગઈ ભાઈની, હે ભાઈ નથી બહુ, તો હવે તો જાઓ યાર, હવે બનાવી નાખો વિડીયો. હાલો બનાવો. એટલે 2 દિવસમાં મને વિડીયો જોઈએ જે પ્રમાણે મને કીધું તું કે વિડીયો તને આપીશ એમ મારે જોઈએ. અને વિડીયો તમે જ કહેતા હતા ને મૂકવાનો છે બધે આપણે, પણ ઓલી આંખ બાડી વાળો મારેલો આંખ વાળો નથી મૂકવાનો આપણે. એ વિડીયો તો છે જ, મને બતાવ્યો ઈ, પણ ઈ વિડીયો તમે મૂકવાની ના પાડો છો. તો હવે તો આંખ હારી થઈ ગઈ હશે ને, આટલા દિવસ થઈ ગયા, તો હવે એને કહો કે બનાવે. ઈ 6 દિવસ પછી આવવાનો હતો તો કયો હાલો બનાવે. તો હાલે ભંગાર, માફીનો વિડીયો તો બનાવી નાખજે હો બકા. તું જે બોલ્યો તો ને ગમન બુવાજીનું એનું બધાનું મારું મને ગાળો દેતો તો, બરાબર, એના તે 6 દિવસનો ટાઈમ આપ્યો તો આ ખાજી થઈ જાય પછીનો. હવે 6 દી નહીં, કેટલા દાડા પતી ગયા તું ચાઇના જઈને આવતો રહ્યો. હવે તો વિડીયો જોઈ ને, અને જો માફીનો વિડીયો મારી પાસે નહીં આવે, પેલી બાડી આંખ વાળો સિવાયનો, જો હારો આંખ ખુલેલી હોય, વાગેલું બધું મટી ગયું હોય હવે તો, બરાબર, એ વાળો વિડીયો હવે મારી પાસે પહોંચવો જોઈએ. બરાબર, એટલે આપણે રાજા, બરાબર, પછીથી આપણે બધું મૂકી દેવું છે. બરાબર, પછી આપણે જે કરવાનું એ કરશું.
બસ ઈ ચેપ્ટર પૂરું, ખાલી ગોપીનું જ ચાલુ, બરાબર, અને મારા ભંગારનું જ ચાલુ. એટલે 2-3 દિવસમાં જે સમજતા હોય સમજી જજો, બરાબર. 2 દિવસનો ટાઈમ આપું છું કે આની વાગેલી આંખ ઉપર જે વાગ્યું હતું એના પછીનો જે વિડીયો આવવાનો હતો ને માફીનો, અને મને કીધું તું ને અમે તને આપશું ને અમે બધે મૂકશું આ વિડીયો માર્કેટમાં, તો મારી વિડીયો જોઈએ હવે. અને જો એ વિડીયો 2 દિવસમાં ન આવ્યો તો હું કોઈને પૂછવા નહીં રહું. અને લખીશ નહીં આ વખતે હું લખીશ નહીં, ડાયરેક્ટ બધું પોસ્ટ જ કરીશ. હા, એટલું યાદ રાખજો. એટલે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ભંગાર હેતન બાલા, તમે જે ટાઈમ આપ્યો હતો ને એ ટાઈમે જ્યાં ઉભા રહો. હાલો હાલો, હવે ટાટિયા બાટિયા હાજા થઈ ગયા હોય, આંખ બાક હાજી થઈ ગઈ હોય તો હાલો હવે પોગો. વાર કેટલી હોય? ગોપી કોણ? ભંગારની બાયડી. હાલો, ઓલો મહેશ દાદા ને મહેશ દાદા ને કેમ નાખ્યો ખબર? ઉલાડી. કાલે સ્પેશિયલી લાઈવ આપણું એવું કરીશું. કાલે સ્પેશિયલી લાઈવ કેવું કરશું આપણે ખબર હે? મેથી પાક વાળું. કાલે આપણે સ્પેશિયલી મેથી પાક કેવો ખાધો ને, અને ક્યાંથી ઉપાડે, ક્યાંથી ઓલો ભંગાર ભાગી ગયો, બાલો પકડાઈ ગયો, મહેશ દાદો પકડાઈ ગયો, ઈ બધું આપણે કાલે કહેવું. પણ તમારા બાપ અડી જ જાય ને, કોકનો ચાળો કરાતો હોય ત્યાં કરાય. વગર કારણોસર ગાળો દેવાની, વગર કારણોસર. એક તો સમાધાન માટે તમે ફોન કરો અને પાછા ગાળો એને દેવાની. હે અરે બાયલો આવું કરવાનું? હે પાછા દેવાય ખબર ને પૂછવા ગયા તા કે અમે દેવાય ખબર કઈ ગમન બુઆજી નું બોલે? પૂછ્યું તું? મેં તો પૂછ્યું. દેવાય ખબર કે ખોટીના પેટ નો છે ખવું, ભંગાર ખોટીના પેટ નો છે, આવું કીધું દેવાય ખવડે તો. કે હું કોઈ દી ગમન બુઆજીને આવું કહું જ નહીં. હવે ઈ વાત આપણે કાલે કરશું, ટોટલી વાત. હો હાલો તારે આજે લાઈવ બંધ કરી, કાલે લાઈવ પાછું થોડું બાકી રાખવાનું હોય ને યાર. કાલે આપણે લાઈવ એવું કરશું કે કેમ કે ઈ રેકોર્ડિંગ ની અંદર મારું, ગમન બુઆજીનું અને દેવાય ખવડનું ત્રણેયના નામ છે. એમાં દેવાય ખવડે હું જવાબ આપ્યો, ગમન બુઆજીએ હું જવાબ આપ્યો, અને કીર્તિ પટેલે હું જવાબ આપ્યો. એ બધાનું કાલે હું કહીશ. ઓકે? અને ઓલા 6 દાડા પતી ગયા વકાદારા માફીના વિડીયો ના. તું જઈને વહી આવ્યો, હજુ આજો નથી થયો. હાલ જા. અને તે પ્રોમિસ આપીને ગયો તો ત્યાંથી માતાએ કે હું 6 દાડા પછી માફીનો વિડીયો આપી દઈશ, ત્યાં આવીને માફી માંગી જઈશ. હાલ જા, હાલ 2 દાડા વિડીયો જોઈ, નકર ઓલી બાડી આંખ વાળો મારે જોઈ વિડીયો, બીજું કાંઈ નહીં. હાલો, જય માતાજી. 2 દિવસમાં કાં તો મને આનો હારી આંખ વાળો વિડીયો જોઈ માફીનો, કાં તો મને બાડી આંખ વાળો જોઈ. બસ, જય માતાજી.